કીર્તન ભજન સત્સંગ એક ધારી સરવાણે વહી રહી છે. એક એક શબ્દ અણમોલા છે અને જો જીવનમાં ઉતરી જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. એટલે કોઈ મહાપુરુષોએ કીધું છે કે આ જગતમાં જન્મ મળ્યો માનવ અવતાર, આત્મ રામ ઓળખ્યા નહીં તો એળે ગયો અવતાર. દરેક મહાપુરુષો આત્માની બાજુ લક્ષ્ય દોરે છે આપણું. નરસિંહ મહેતા કહે છે કે તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, આ બધા પરપંચ છે પેટ ભરવા તણા, જ્યાં સુધી આત્મ રામ ઓળખ્યો નહીં ત્યાંથી સર્વ સાધના જૂઠી. નરસિંહ મહેતા એમ કીધું, મીરાબાઈ એમ કે આત્માને ઓળખ્યા વિના સોરસીના ફેરા નહીં મટે. રવિ સાહેબ તો એમ કે છે આ પોતે આત્મ રામ છો, હાલે ઝાંઝવાના પાણી જોડતો. એટલા માટે આત્મા એવી વસ્તુ શું છે એ જાણવા માટે આપણે તત્વદર્શી કોક સંતના શરણે જવાની જરૂર છે. મારા વાલા, સરસ મજાના આ ભજન છે, એક એક શબ્દ અણમોલા છે, પણ જ્યાં સુધી આપણે સદગુરુ શરણે ન જાય ત્યાં સુધી આ ભજનનો ભેદ સમજાય નહીં. એટલા માટે ગુરુ એટલે સત છે. સત ત્રણેય કાળમાં હરખું રહે. ગીતાજીમાં ભગવાને કીધું કે અસ્ત્ર શસ્ત્ર કાપી ન શકે, પાણી ગમેલું પડે તો પલ્લે નહીં, અગ્નિ ગમે એટલી બળે તો એ દાજે નહીં, પવન ગમે એટલો વાય તો એક દોરા વાઘો પાછો ન થાય. એને સત કહેવાય. અને સત છે એ ગુરુ છે. અને સર્વના ઘટમાં એ જ બિરાજી રહ્યો છે પરમાત્મા. પણ એ નક્કી ક્યારે થાય? કોઈ સંત મળે ત્યારે. આપણે હું અને પરમાત્મા અલગ જાણીએ છીએ, પણ જ્યારે આ બે નો ભેદ મટી જાય ને એક થઈ જાય તો આ વાત સત્ય થાય. દરેક સંતોનું કહેવું એમ છે. એમાં ભૂપત ભક્તે કીધું કે ધર્મ હારું ધરવું હોય માથું તઈ આવી જાય દોડા દોડે, આવા પુરુષ અવની મોસા બીજા તો લાખો ને આ તો ધર્મ ની હારું. એટલે સદગુરુ શરણે જાય. આ ભક્તિ શીશને હાટે છે. ગંગા સતીએ કીધું કે ધડની માથે શીશ નો રેવે પાનબાયા ખેલશે ખાંડાની ધાર, એમ તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, થાય નહીં હાસે હાસી વાત, આટે છૂટી જાય અંતર તણી તો પ્રભુ દેખાય આપો. પરમાત્મા જરાય શેટો નથી. ભગવાને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન, હું ત્રિગુણી માયાની ઓથે સુપાણો છું. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. ત્રિગુણી માયાના 3 પડદા હાટે તો પરમાત્માના દર્શન સોરે પણ થાય અને અહીંયા પણ થાય. પરમાત્મા ત્રિગુણી માયાની ઉથે છે. જ્યાં સુધી ત્રિગુણી માયાના 3 પડદા નહીં હટે ત્યાં સુધી પરમાત્માના દર્શન થશે નહીં. કારણ કે ભગવાનને આપણે માનીએ છીએ, પણ ભગવાન કે એમ આપણે કરતા નથી. ભગવાને કીધું કે હે અર્જુન, તારે મારા દર્શન કરવા હોય તો તું આ તારી શર્મ ચક્ષુ વડે મને નહીં જોઈ શકે. મારા દર્શન જો કરવા હોય તો તારા દિવ્ય ચક્ષુની જરૂર પડે. જ્યાં સુધી આપણા ચક્ષુ ન બદલે ત્યાં સુધી પરમાત્માના દર્શન થઈ શકે નહીં. આ આંખોથી ભૌતિકના દર્શન થાય, પણ અધ્યાત્મ પરમાત્માના દર્શન ન થાય. કારણ કે પરમાત્મા કેવા છે? નિરંજન છે, નિરાકાર છે, આકાર નથી અને સર્વવ્યાપક છે. એના વિના કોઈ જગ્યા પાછું ખાલી નથી. આવું જાણવા માટે સંતોએ આપણા માટે આ બધી વાણી મેકી છે. નિરાત મહારાજે તો એમ કીધું કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ से पारा, नाम रूप ने गुण नहीं हमारा, कबू नहीं धरू मैं अवतारा. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा, इस विध हम है सभी में बीज वृक्ष पे विस्तारा. गुरु गुरु का ज्योत ज्योति का उजियारा, तुरिया तीता सब जग जीता पूर्ण मतवारा. નિરાત નામ અભય સત્સ્વામી બુજત કોઈ ભોજન હારા. કોક વિરલા હોય એ મને જાણી શકે છે. અને એ પરમાત્મા નિરંજન નિરાકાર
આ ઘટની અંદર દર્શન થાય તો જ કલ્યાણ થાય એવું છે. સંતો વાણીમાં કહે છે પોતાના મંદિરની પત્નીથી પાળતો ને પાર્કે મંદિરે પૂજવા જાય, નાથી પાછો ફરેલ સીધો સોરાશી જાય. એટલે સોરાશીમાં ન જાવ તો મોટામાં મોટો ભય છે આને સોરાશીનો. અને સોરાશી તો સહેજમાં છૂટી જાય એવું છે. અને એ માટે કોઈ જપ કરવા પડે, કોઈ તપ કરવા પડે, કોઈ વ્રત કરવા પડે એવું કરવું પડતું નથી. કારણ કે ભગવાને એ ના પડે છે ગીતાજીમાં કે હું જપ વડે, તપ વડે, યજ્ઞ વડે, તીર્થ વડે હું મળું એવો નથી. એટલે હું કેટલો તમારી હારે હાજર છું, તમને ખવડાવું, પીવડાવું, સુવડાવું, જગાડું, તમામ ક્રિયા મારા વડે થાય, પણ આ જીવાતીમાં મને ઓળખતો નથી. અને એને ઓળખવા માટે તત્વજ્ઞાનની જરૂર પડે. અને જેને જેને એ જ્ઞાન થયું છે એનો આનંદ કેટલો હોય કે એને દેહ દિશા મટી જાય. અને ખરા અર્થમાં તો પરમાત્માને પામવા માટે આપણું જીવન પવિત્ર બનાવવું જોઈએ. જીવન પવિત્ર ક્યારે બને કે આપણે 5 પ્રતિજ્ઞા બરોબર પાળતા હોય કે ચોરી ન કરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, પરમાટી ન ખાય, વ્યભિચાર ન કરાય. 5 પ્રતિજ્ઞાનું પાલન કરી દે આપણું જીવન પવિત્ર થાય. જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખણ લાયક બની. અને શરીરમાં 6 શત્રુ છે આપણા: કામ, ક્રોધ, મદ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા. આ બધાને આપણે કબજે કરવા જોઈએ. ગીતાજીમાં ભગવાને કીધું કે આ જ્ઞાની પુરુષને મારે કેમ ઓળખવા? કે કુર્મ અંગાની સર્વ ઇન્દ્રિયામ, જેને કાશબાની જેમ બધી ઇન્દ્રિયો સમેટી લીધી છે એ જ્ઞાની પુરુષ છે. કાશબો ઇન્દ્રિયો સમેટી લે પછી માટે મોટો વજનદાર વાહન યુઝ થાય તો કાંઈ થાય નહીં. એમ જ્ઞાની પુરુષો વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને સમેટી લેવી જોઈએ. પોતપોતાને વિચાર કરવાની જરૂર છે. ગુરુ મહારાજ આપણને તન, મન, ધન ને શીશ લઈ લેશે. અને ખરા અર્થમાં જો આપણે આપ્યું હોય તો આપણે બધાની માથે બધાને ગુરુ મુખ છે મારા વાલા. અને ગુરુ મુખથી જેમ સેમ બોલવાની જરૂર છે, જેમ તેમ બોલી શકાય નહીં. એટલે કીધું કે વાણીમાં આવે તો વણસી જાવે, નિર્વાણી પદ સાચું છે. વાણી વિરામ પામી જાય. ભક્તિનો માર્ગ એવો છે કે નેણા ને વેણા પલટાઈ જાય મારા વાલા. ગુરુ મહારાજ ખાલી બોલવાથી આ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આ જીવનમાં ઉતારવાની વાત છે. ક્યાણી ખાંડ મિશ્રી રેણી તાતા લો, ક્યાણી કઈ રેણી પાળે એવા વિલાકો. આપણે કહેવાની વાત એ છે કે જેને આત્મજ્ઞાન થયો એના હૃદયમાં કેવો આનંદ પ્રગટે. એવું નિરાત મહારાજની વાણીમાં એક કીધું છે કે સુગરાનું સુખ શું વખાણું આનંદ યતી, સુગરાનું સુખ શું વખાણું, સુગરાનું સુખ શું વખાણું, સુગરાનું સુખ શું વખાણું. વર્તીના વેદ સર્વે કીધા છે વેગળા, કીધા છે વેગળા. ઠરવાનું મળ્યું છે ઠેકાણું રે, સુગરાનું સુખ રે શું રે સુગરાનું સુખ શું વખાણું, કે આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું. વર્તીના વેગ સર્વે કીધા છે વેગળાને મળ્યું છે ઠરવાનું ઠેકાણું. આપણે વર્તી જે બહારમુખ હતી ને એ અંતર્મુખ થઈ ગઈ. કારણ કે જ્યાં સુધી આપણે વર્તી બહાર ફરતી હોય ત્યાં સુધી પરમાત્માનું ભજન થઈ શકતું નથી મારા વાલા. એટલા માટે વર્તીના વેગ સર્વે કીધા છે વેગળાને મળ્યું ઠરવાનું ઠેકાણું. મરવા અવતરવાનો કે સંશય મટી ગયો. અને વાયુ અખંડિત વાણું કે મરવા અવતરવાનો સંશય મટી ગયો. વિદેહીપણું દેહ દિશવા માતર, સમજ્યામાં સુખ સમાણું, કે સુગરાનું સુખ શું વખાણું. એટલે આવો સરસ મજાનો સદગુરુનો જે યોગ છે એ જો જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય એવું છે. એક એક શબ્દ એવા અણમોલા છે, દરેક વાણી જીવનમાં ઉતારવાની જરૂર છે મારા વાલા.
એટલે કીધું કે જપ તપ કરતા જવાની જાશે, ગટપણમાં ગોથા ખાશું, આ અવસર છે પ્રભુ ભજાનો સુક્યા તો સોરાશીમ જાશું. જો સોરાશીમ ન જવું હોય તો આ ભજન કરી લેવાની જરૂર છે. અને આખા વિશ્વમાં એક જ ગુરુ છે. આપણે જે કેટલી બોલાવી કરતા એક બોલાવી દીધી ને સદગુરુની એટલે બધું આવી જાય એમાં. બધું હાથીના પગમાં જેમ બધાય પગલા હમાઈ જાય એમ એક જેમાં બધાય 33 કોટી દેવી દેવતાઓ બધા એવું આ જ્ઞાન છે જે રામે જાણ્યું હતું, કૃષ્ણે જાણ્યું હતું, રામાપીરે જે જ્ઞાન જાણ્યું હતું એનું જ્ઞાન આ છે મારા વાલા. અને જો જીવનમાં ઉતારો તો જ્યાં સુધી જીવનમાં ક્યાણી ને રેણી એક નહીં થાય ત્યાં સુધી આ વાત સમજાશે નહીં. એટલા માટે સદગુરુ મહારાજ સર્વને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે, પોતાનું જીવન બહુ ઉજળું બનાવે અને એવી પ્રગતિના માર્ગે હાલે કે આ જીવનો મોક્ષ થઈ જાય એવી પ્રાર્થના સાથે મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.